નમસ્કાર મિત્રો, આજે આપણે પીએમ કિસાનમાં 19મા હપ્તાની વાત કરીશું. જે 18 હપ્તા જે કિસાન ખેડૂત ભાઈઓને જે 18 હપ્તા જમા થયા છે, જેને 2000 હપ્તા જમા થયા છે તેને પણ અને નથી થયા તેને પણ ખુશ ખબર છે. જે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન જાહેર થઈ છે તે 19મા હપ્તા માટે આટલી વસ્તુ કરી લ્યો. તારીખ 25 નવેમ્બર 2024 સુધીમાં આ વસ્તુ કરી લ્યો. જેમ કે લેન્ડ સીડિંગ, કેવાયસી, ખેડૂત આઈડી ફરજિયાત છે. જે લેન્ડ સીડિંગ શું છે, કેવાયસી, ખેડૂત આઈડી ફરજિયાત, તેના વિશે આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં લેશું. અને કેવાયસી કરેલું છે, લેન્ડ સીડિંગ કરેલું છે કે નહીં તે જાણવા માટે આપણે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી આપશું. તો વિડીયો અંત સુધી જોજો. અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો વિડીયો શરૂ કરીએ. પીએમ કિસાન સન્માન નિધિ યોજના, જે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના બહાર પાડેલી છે. આ યોજના હેઠળ દર 4 મહિને 2000ની સહાય આપવામાં આવે છે. જે 2000 રૂપિયાની જે સહાય જે હપ્તો આવે છે તે દર 4 મહિને આપવામાં આવે છે. લાભાર્થીઓ ખાતામાં અત્યાર સુધીમાં પીએમ કિસાન યોજના 18મા ઇન્સ્ટોલમેન્ટ સહાય જમા કરવામાં આવેલ છે. આગામી 19મા હપ્તાની સહાય મેળવવા માટે લાભાર્થી ખેડૂતોએ ફરજિયાત કેવાયસી કરવું રહેશે. જે 19મા હપ્તા જે જરૂરી છે, જે 19મો હપ્તો આવવાનો છે તેને ખેડૂત ભાઈઓને કેવાયસી કરાવવું ફરજિયાત છે. આગળ વાત કરીએ તો લાભાર્થીઓની ચકાસણી કાર્યવાહી આગામી 25મી નવેમ્બર 2024 સુધી ચાલુ રહે છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના જે ચકાસણી છે જે 25 નવેમ્બર 2024 સુધી ચાલુ રહે. ત્યાં સુધીમાં લાભાર્થી કેવાયસી કરાવવાનું રહેશે. ખેડૂત ભાઈઓને કેવાયસી કરાવવાનું રહેશે. આ યોજના હેઠળ સરકારશ્રી દ્વારા છેલ્લા 7 હપ્તાની તબક્કાવાર કેવાયસી અને આધાર સીડિંગ એટલે કે ડીબીટી એનેબલ લેન્ડ સીડિંગ તથા ખેડૂત આઈડીની નોંધણી ફરજિયાત કરવામાં આવી છે. જે તબક્કાવાર 7 હપ્તાની તબક્કાવાર કેવાયસી, આધાર કાર્ડ સીડિંગ કરાવવાનું બેંકમાં રહેશે, લેન્ડ સીડિંગ પર કરાવવાનું રહેશે અને આઈડી બનાવવાની નોંધણી ફરજિયાત છે ખેડૂત ભાઈઓને. આગળ વાત કરીએ તો આ બાબતો પૈકી એક પણ બાબત પૂર્ણ કરવાની બાકી હોય તે તમામ લાભાર્થીઓએ તે સત્વરે પૂર્ણ કરવાની રહેશે. જો આમાંની કોઈ વસ્તુ બાકી હશે તો 19મો હપ્તો 2000નો હપ્તો જમા થશે નહીં. જો આમાંથી જે કોઈ પણ વસ્તુ જે લેન્ડ સીડિંગ, કેવાયસી ફરજિયાત કરાવવું જરૂર છે, જો નહીં થાય તો તમને 19મો હપ્તો મળશે નહીં. હવે પીએમ કિસાનમાં કેવાયસી કેવી રીતે કરવું? પીએમ કિસાન સન્માન નિધિમાં કેવાયસી કરાવવા માટે અલગ અલગ 4 પદ્ધતિઓ છે, જેનાથી લાભાર્થીઓ ખેડૂત પોતાનું કેવાયસી કરી શકે છે. જે ગામમાં વીસીઈ દ્વારા પણ કરાવી શકો છો, તાલુકા પંચાયતમાં પણ કરાવી શકો છો, કેવાયસી ઘરે બેઠા પણ કરાવી શકો છો. જે ગ્રામ સેવક અને વિલેજ નોડલ ઓફિસરનો પહેલી વાત કરીએ તો સંપર્ક કરીને પીએમ કિસાન મોબાઈલ એપ્લિકેશન પરથી ફેસ ઓથેન્ટિકેશન દ્વારા કેવાયસી કરી શકાય છે. જે ગ્રામ સેવક છે વીસીઈ દ્વારા કિસાન મોબાઈલ એપ્લિકેશન દ્વારાથી તમે કેવાયસી કરી શકો છો. જે ખેડૂત લાભાર્થીઓ મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક છે તે ખેડૂત લાભાર્થીઓ ઘરે બેઠા પીએમ કિસાન પોર્ટલ પર અથવા મોબાઈલ પર ઓટીપી મોડ દ્વારા કેવાયસી કરી શકે છે. જે ખેડૂત ભાઈઓને આધાર કાર્ડ સાથે લિંક કરેલ છે મોબાઈલ નંબર, તે ખેડૂત ભાઈઓ ઘર બેઠા પીએમ કિસાન પોર્ટલ પરથી જે અથવા મોબાઈલ ઓટીપી પરથી તમે કેવાયસી કરી શકો છો. હવે વાત કરીએ આપણે આધાર કાર્ડને જમીન સાથે લિંક કરવું જરૂરી છે. આધાર કાર્ડને જમીન સાથે લિંક કરાવવા માટે તમારા ગામના વીસીઈ પાસે તમે કરાવી શકો છો. તો 2000 રૂપિયાના મળતા હોય તેવા ખેડૂતોએ પણ આધાર કાર્ડ લિંક કરાવવું જરૂરી છે. જે આધાર કાર્ડ લિંક કરાવવું જરૂરી છે, જે તમારી બેંક છે, આધાર કાર્ડ જમીન સાથે લિંક કરાવવાનું, તેને 2000 હપ્તો મળતો હોય કે ના મળતો હોય પણ કરાવવું જરૂરી છે આધાર કાર્ડ સાથે લિંક. આગળ વાત કરીએ તો લેન્ડ શેડિંગ શું છે તેના વિશેની વાત કરીશું. કેવાયસી સ્ટેટસ શું છે તેના વિશેની વાત કરીશું. અને આધાર બેંક એકાઉન્ટ શેડિંગ સ્ટેટસ શું છે તેના વિશેની વાત કરીશું. તો શરૂ કરીએ. અને આ આપણે ઓફિશિયલ વેબસાઇટ એટલે કે ગૂગલ ઉપર સર્ચ કરીને જાણશું. જેમાં તમારે પીએમ કિસાન સર્ચ કરવાનું છે ગૂગલ ઉપર. પછી ત્યાં નીચે પીએમ કિસાન સન્માન નિધિ ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર તમારે ક્લિક કરીને સર્ચ કરવાનું છે.
જેમ આવું ઓફિશિયલ વેબસાઇટ આવી જશે તેમાં આગળ તમે સ્ક્રોલ કરશો નીચે જશો what the fuck સોરી એ ગલત વેબસાઇટ હતી જે પીએમ કિસાન સન્માન નિધિ છે તે તમે સર્ચ કરશો ત્યાર પછી પીએમ કિસાન જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર તમારે સર્ચ કરવાનું રહેશે. સર્ચ કર્યા બાદ તમે નીચે સ્ક્રોલ કરશો એટલે ઘણા બધા વેબસાઇટના ઓપ્શન આવશે જેમ કે કેવાયસી કઈ રીતનું કરાવવાનું એમ ઘણા બધા આપણે સર્ચ કરવાનું છે નાવ યોર સ્ટેટસ પર સર્ચ કરી ક્લિક કરીને ઓફિશિયલ વેબસાઇટ આવી જશે તેમાં તમારે એન્ટર યોર રજિસ્ટ્રેશન કરવાનું રહેશે તેમાં અને તમારા જે રજિસ્ટ્રેશન નંબર જે કરાવેલા છે જે ખેડૂત ભાઈઓએ 2000ના હપ્તા માટે તે દાખલ કરવાના છે. પછી જે કેપ્ચા કોડ છે તે કેપ્ચા કોડ દાખલ કરવાના છે અને જો તમને રજિસ્ટ્રેશન નંબર યાદ ના હોય તો તમે નો યોર રજિસ્ટ્રેશન નંબર પણ સર્ચ ત્યાંથી કરી શકો છો. સર્ચ કર્યા બાદ તમે મોબાઈલ નંબર પણ ઓટીપી મંગાવી શકો છો અને આધાર કાર્ડ નંબર ઉપરથી પણ તમે નંબર મંગાવી શકો છો અને ત્યારબાદ તમે કેપ્ચા કોડ પણ દાખલ કરી શકો છો. આગળ વાત કરીએ જેમ તમારો કેવાયસી થઈ ગયેલું છે કેવાયસી તમારી આખી પ્રોફાઇલ છે તો તેના વિશેની વાત કરીશું તો આવું કંઈક પેજ આવી જશે જેમાં એલિબિલિટી સ્ટેટસ આવી જશે જેમાં લેન્ડ શેડિંગ યસ લખાઈને આવી જશે અને કેવાયસી યસ લખાઈને આવી જશે અને આધાર કાર્ડ બેંક એકાઉન્ટ સાથે યસ લખાઈને એટલે તમારું કેવાયસી અને ઇનેબલ સ્ટેટસ કમ્પ્લીટ થઈ ગયું છે. અને જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય હિન્દ જય ભારત.